ટીનુ પ્રભુ, જયંતિ પ્રભુ, આવતા હોય રેવા પ્રભુ, રેવા પ્રભુ ના રેવા પ્રભુ ના ગણાય. જૂનામાં જેવું એમાં આપણે 3 દિવસ કરતા હતા. એમાં જે 5 આપણા જૂના હોય ને અમે આમ જો આમ ઝાડી દુકાન વખતને કરતા હતા. આ લોકો જે છે બીજામાં બધા હવે જેમાં એ બરોબર બીજા તો તમારા બીજા કોણ છે? દિનેશ પ્રભુ ક્યાં? દિનેશ પ્રભુ હા તો કિશોર બાબા, કિશોર બાબા આપણે પેલા 3 દિવસ થતા. પેલા 3 દિવસ થતા. પેલો જે ભૂતર વખત પછી 17માં ઝંઝાટ હવે ખાસ વધારે ભાવશે. હવે તો સારું એટલે આપણે દિવસો કાઢી નાખીએ. એ દિવસ તો ગુજરાતી ખાલી ખાલી હા જરૂરી એને કહેવાય તમે 8માં કમાઈ બરાબર. એની જો તારીખ 8માં કમાઈ આમાં ઠીક કરો ને એ ચોપડો લો આપણે 3 દિવસ જ કરતા હતા વર્ષોથી. નૂતન વસાડી 17 વ્યાસ કર્યું. આપણે 17 કર્યા એમાં પ્રસાદ વધુ બને એટલે ભાવિકો આવે નહીં એટલે આપણે રહેવા દઈએ. જેમાં આવતા નથી ભાવિકો આવતા નથી. જેમાં આવે છે એ રાખીએ. ધારો કે નૂતન વસાડી તો આપણું ખરું બરોબર. એક રમણ જયંતિ આરંભ છે એ લોકોના તો સમાજના બધા આવે છે 2 અને પછી મહાશિવરાત્રિમાં બધા આવે છે. પછી રામનવમીમાં બધા આવે છે.
પછી હનુમાન જયંતિમાં આવે છે તેની પરંતુ સીધા પ્રાગટ્ય વ્યાસ પૂર્ણિમા અને જન્માષ્ટમી એટલે 8 થાય. હવે તમે જે બીજા લીધા હોય ત્યાં 8માં સમાઈ જવાનું. બરાબર. તમે બીજી તમારી તારીખ છે એટલે આમાં તમને જેમાં અંદરથી સર્વન પ્રેરણા હોય બરાબર. એમાં સમાઈ જવાનું. બરાબર. એટલે તમે નૂતન વર્ષને ત્યારે કે પરંતુ પ્રાગટ્યમાં તમે છો ત્રણમાં છે. કેમાં છો? વસંત પંચમી, વ્યાસ પૂર્ણિમા. 17/5 છે કે વ્યાસ પૂર્ણિમા? ના ના 17/5 વ્યાસ પૂર્ણિમા. ના 17/5 બેસતું તમે વર્ષ. શેમાં એનું હાથે લીધા હો? બેસતું વર્ષ. હે? બેસતું વર્ષ. બેસતું વર્ષમાં તમે છો? હા. હા, બરાબર. પછી પછી 17/5 પછી વસંત પંચમી. એમાં તમે છો? હા. તો એ તમારે બીજું આમાંથી 8માંથી આ બે તો છે જ. હા. 3 રાખવા જ તમારે ભલે રે આપણે. એમ નહીં. હા. એટલે એ વસંત પંચમીના આપણે જે 8 રાખીએ છીએ એમાં એડજસ્ટ થઈ જાવ. બરાબર. સમાઈ જાવ. બરાબર. તમારે 3 રાખવા હોય તો 3, 2 રાખવા હોય તો 2. 3 ભલે રે. તો તમારે આ બીજા આ બે છે ને તમારા એ તો છે જ. બરાબર. પણ આપણે 8 કરીએ ને હા. એમાં તો 2 1માં સમાઈ જાવ. બરાબર. બરાબર. તમે તો બરોબર જ છો. મહાશિવરાત્રિ તમે બરોબર. અને તમારો દિનેશ પ્રભુ શેમાં છે? એ બરાબર એ લાવે છે. રમણ જયંતિ એ બરાબર છે. મહાશિવરાત્રિ રામ એ લોકો તો એમના સમાજને લાવે છે. એટલે ભાવિકો આવે એ દિવસે જ રાખીએ આપણે 8 દિવસ રહે. બરાબર. લાવજો. કેડી પ્રભુ શેમાં છે? બરોબર છે ને? આપણે તો 3 જ દિવસ હતા એટલે મને 8 દિવસ. આપણે 3 દિવસ કરતા એટલે મને 8 દિવસ ઘણા. બરાબર. અને બધા આવે એવા દિવસ. હા બધું. એક નૂતન વર્ષાભિનંદન. એ બરાબર. માસુદ પાંચમમાં છે જોજો સરસ્વતી પ્રાગટ્ય. આ સરસ્વતી પ્રાગટ્ય. પછી માચિદાકાશ પ્રાગટ્ય ના 2માં છે. અને 17/5 એક વખતમાં તો કંઈક એક ટાઈમ માટે હતું. એક જ ટાઈમ માટે. હા. આ 2માં છે. સરસ્વતીમાં એક જ ટાઈમ માટે. બરાબર. તમારા બે બરાબર છે. બરાબર. એમનું બરાબર એમનું બરાબર. બરાબર છે. હવે તમારું રામનું બરાબર. એ અહીંયા આવજો. ગોવા પ્રભુ જે છે ને રામકૃષ્ણ જયંતિ છે એની જગ્યાએ રામનું નામ કરનાર. આપણે પહેલાં તો જન્માષ્ટમી ખરું બરાબર. કોનું છે? એ એક જ ખરું નહીં. પહેલેથી જ લો ને પહેલેથી જ લો. એટલે અમે ઠીક કરીએ. પણ એમ પહેલેથી જ લો ને. દિવાળીથી લો. જો નહીં નૂતન વર્ષ અભિનંદન. બેસતા વર્ષથી. નૂતન વર્ષ અભિનંદન. બરાબર. અને આપણે તો 3 જ નૂતન કરતા વર્ષાભિનંદન કરવાનું. અને બધા નવતર વધુ પ્રસાદ બને એ બધા 8 બરાબર છે જેમાં બધા આવતા હોય. પછી કારણ તમારે બે બરાબર. તમારો બરાબર. રમણ જયંતિ ખરું. રમણ જયંતિ આ બરાબર છે. પછી મોટા મોટી સરસ્વતી માચિદાકાશ નહીં મહાશિવરાત્રિ સીધું ખરું. સીધું મહાશિવરાત્રિ ખરું. જો અમે અહીંયા કરી દઈએ. હા નહીં. પછી જન્માષ્ટમી ખરું. હવે જો આ જો આ નૂતન વર્ષાભિનંદન ખરું બરાબર. જો અમે કરીએ છીએ રમણ જયંતિ ખરું બરાબર. પછી મહાશિવરાત્રિ ખરું બરાબર. પછી રામનવમી ખરું બરાબર. અને પછી હનુમાન જયંતિ ખરું બરાબર. પછી પરંપરાગત પ્રાગટ્ય ખરું બરાબર. પછી વ્યાસ પૂર્ણિમા ખરું બરાબર. અને જન્માષ્ટમી ખરું બરાબર. કેટલા છે? જો 1 2 3 4 5 6 7 8 આપણે જૂના વર્ષોથી જેના અનુભવ છે એ બધા જાણે છે કે આપણે 3 જ કરતા અહીં 17 કરે તો એ આપણે હવે અનુભવથી આપણે જોઈ લીધું કે વધારે પ્રસાદ બને છે એવું નથી હોતા. એટલે આપણે એ રહેવા દેવાનું. અને બીજા એ જેમ તમારે તો 2 બરાબર છે. તમારે તો એક જ વાર હતું સરસ્વતીનું એટલે એક પતી ગયું. હવે હવે આવી ગયું નૂતન વર્ષાભિનંદનમાં કોણ છે? 2 જણ છે. તમે છો તમે પહેલાં છે અને તમારું તો નાના એ તો બરાબર હા બસ. રમણમાં તો આ લોકો બરાબર છે. મહાશિવરાત્રિના તો મહાશિવરાત્રિમાં કોણ કોણ છે? બેજો મહાશિવરાત્રિ બેસો લાવજો. મહાશિવરાત્રિમાં ચિરાગ પ્રભુ, રામજી પ્રભુ, મુરજી પ્રભુ અને દિનેશ પ્રભુ વિદ્યાપુર. મુરજી પ્રભુ કોણ છે? બસ મુરજી પ્રભુ વાસની વાત. એટલે 4 જણ છે ને? 4 જણ છે. બરાબર એ તો છે કાંઈ વાંધો નહીં. રામનવમીમાં
રામનવમીમાં 2 જણ છે, ઉર્મિલા માતાજી અને દિનેશ પ્રભુ સિનોરા. એ તો બરાબર. આ ગોવા પ્રભુ રામનામી મળે આ ગોવા પ્રભુ ગોવર્ધન સિંહ ગોવા પ્રભુ ઇન્દ્રપુરા એટલે 3 થયા. પરમેનન્ટમાં ને? ગોવા પ્રભુ ઇન્દ્રપુરા એમણે તો લખે જ છે એમાં રામનવમી. તમારું પહેલાં શેમાં હતું? રામકૃષ્ણમાંથી કાઢી નાખો પણ એ તો ઓટોમેટિક જવાના જ એ બધા કાઢી જ નાખવાના. તમે સમજ્યા નહીં. આટલી ખરાબ સાંભળો. એ બધા પર આમ લાઈન કરી દેવાની. હમ. તમે સમજ્યા નહીં. હા હા. દેવ દિવાળી તો એની પર લાઈન કરી દેવાની. દત્તાત્રેય જયંતિ એની પર લાઈન કરી દેવાની. લાઈન કરી દો. મોટા અંબાજી પ્રાગટ્ય સરસ્વતી પ્રાગટ્ય એમ પર લાઈન કરી દો. હવે તમે ખાલી તમે રામનવમીમાં ગોપ્રભુ નામ લખ્યું લખ્યું. તો પતી ગયું. હવે હનુમાન જયંતિમાં કોણ છે? હનુમાન જયંતિ હનુમાન જયંતિમાં છે રેવા પ્રભુ વિસનગર, રમણ પ્રભુ અમદાવાદ, બીના પ્રભુ લીંબોડા, રેવા પ્રભુ વિસનગર, રમણ પ્રભુ અમદાવાદ, પ્રજાપતિ, દીના પ્રભુ લીંબોડા. 3 જણ 3 જણ. એમાં હનુમાન જયંતિ બરાબર છે ને? એ તો 4 જણ મળીને છે લીંબુ પણ એ નામ અશોક પ્રભુ છે ને? દીના આમાં તો દીના પ્રભુ લીંબોદરા એ અલગ હશે પ્રભુ. હા હા દીના પ્રભુ ખરા આપણે રિક્ષા ચલાવે છે હા હા. એ બરાબર છે. હનુમાન જયંતિમાં એ બરાબર છે. એટલે 4 જણ વાળો તો અલગ હશે. કોણ 4? 4 ભેગા થઈને હતા ને એ તો અલગ. એ અલગ હશે. અલગ. એ ગણેશ ચતુર્થીમાં આવે. પરમ પિતા કે પ્રાકૃતિક તો છે જ બરાબર એ તો છે જ. હવે એ તો 8 જણ 7 જણ એ તો બરાબર. પછી વ્યાસ પૂર્ણિમામાં વ્યાસ પૂર્ણિમામાં ઓછા આવે. આનંદ પ્રભુ જ છે. એ તો બરાબર છે. આપણે એ તો કરીએ જ છીએ. કોઈ આવે કે ના આવે. જન્માષ્ટમી જન્માષ્ટમીમાં મેડમ માતાજી, સુદર્શન પ્રભુ, વિનોદ પ્રભુ થઈને એક. મેડમ માતાજીનું નામ લેવા દે કારણ કે 3 જણા ભેગા થઈને છે. કહેવાની સવાડ નથી એટલે એનું નામ કાઢતા. બીજું પણ એ 3 જણા ભેગા થઈને છે. મેડમ માતાજી, સુદર્શન પ્રભુ, વિનોદ પ્રભુ. તો સુદર્શન તો વિરોધ પૂરું કરી દઈએ તો કરે ભલે રીતે મેડમ માતાજી ભલે રહ્યો અત્યારે નામ તો એને દીધેલું છે ને ભલે. પછી જીતુ પ્રભુ ગાંધીનગર એ શેમાં છે? જન્માષ્ટમી. તો બરોબર છે. અને જયંતિ પ્રભુ રિદ્રોહ. એ પણ એમાં છે તો એ બરોબર છે. મેડમ માતાજી એને ન ગણો તો ચાલે પણ એ કાઢવાની જરૂર નથી. એવું લાગે તો પછી આપણે કાઢ નાખવાનું. પછી ગણેશ ચતુર્થીમાં કોણ છે? ના એ નહીં. ગણેશ ચતુર્થી નહીં. પણ શું છે ગણેશ ચતુર્થીમાં કોણ છે? અશોક પ્રભુ લીંબોદરા, દેવપુરા ગામ સમજશે એટલે અમારા ગામ સમજતા. નહીં બધા પછી લીંબોદરા બસ એક જ છે. એ સમય જશે એને જેમાં તમારું આવી ગયું તમારું આવી ગયું તમારું આવી ગયું બરાબર. પેલા સુનિતા માતાજીને બોલાવો ચિંતા નથી. અને એને સમાવી દઈએ સરસ્વતી પ્રાર્થના. આપણે તેમાં 3 જ કરતા હતા પ્રસંગ. નૂતન વસાવીનું 17/5 અને વ્યાસ પૂર્ણિમા પ્રસાદ સૂચના. એટલે આમાં પ્રસાદ બધો બને છે. ભાવિકો ઓછા આવે છે. અમુક મહાશિવરાત્રી તો છે. લીધાનું છે અને આપણે દેવજીવાળી દશેરા નથી લીધા કોઈ એટલે આપણે બધું કાઢી નાખીએ. મહાશિવરાત્રી તો ચાલુ. અને જેમાં આવે છે એ જ રાખીએ. એટલે જે તમે લીધેલું એ હવે 8 આપણે રાઈટ કર્યા છે એમાંથી તમારે સમય જવાનું. આ તો તમને પસંદ કરો. તમે રામને પસંદ કરો તો રામ કરી રામનવમી આ રામવાળા જ છે. રામનવમી કરી પરણે સરસ્વતીમાં આવ્યા હતા. રામનવમીમાં એ તો બાળપણથી જ છે રામનવમી. પરણે નહોતા આવ્યા. એ તો આપણે ઇન્ડાયરેક્ટલી થોડું કીધું હતું ને એને આગળ પાછળ કાંઈ નથી. તો ભેગું કરે છે લખાયું અમને અંદરથી પ્રેરણા હતી કે અમારે લખાવો છે પણ અમે ઇન્ડાયરેક્ટલી કીધા પછી પણ રામનવમી તો એમનું બાળપણ તમારું શેમાં હતું પહેલાં? સરસ આ બધાને પહેલે આપણે એકે મને કેવું છે અમને સાવ નાસ્તિક જાણે ને. ચાલો ઓકે. પછી મોટા અંબાજી પ્રાગટ્યમાં કનુ પ્રભુ સિદ્ધપુર હતું. હા બરાબર.
જો એ આવ્યા જ નથી આવતા એ આવતા એને કરી દઈશું આપણે એડજસ્ટ કરી દઈશું. પછી વિજયાદશમીમાં કોઈ નહોતું, દિવાળીમાં બી કોઈ નહોતું. એ તો આપણે કાઢ નથી આ રાઈટ કરે જો ને તમે. હા એટલે હા, એમાં બરાબર. હા એ કર્યા ને, આમાં રાઈટ કર્યા. નૂતન વરસાદી મહિનામાં તો આવી ગયું 2 જણા છે, કેરી પ્રભુ પાલનપુર એટલે અને ગણેશ અંબાલાલ પ્રભુ. ચતુર્થી છે ને લીંબુદ્રાવડા એને કહું તમે હાથમાં સમય પછી બીજું પણ જો પછી કા છે દત્તાત્રેય જયંતિ છે ને એમાં 2 જણ છે. દત્તાત્રેય પ્રભુ જયંતિમાં USA છે એ અને અમૃત પ્રભુ. અમૃત પ્રભુ એ બેને કહું આમાં સમય જાઓ. પછી રાજે પ્રભુ ગાંધીનગર દેવ દિવાળીમાં આવ્યા. દેવ દિવાળીમાં રાજે પ્રભુ કીધું આમાં સમય જવાનો સમય જવાનો બીજામાં સમય આવી. જવાનો આઠમાં પછી પછી સરસ્વતીમાં અને મહાશિવરાત્રી બરાબર. મોટાભાઈ જે છે સિદ્ધપુર આપણે એનું કહેવાનું તમે આમાં સમય જાઓ. ફાગણ સુદ હોળીમાં અંબાલાલ પ્રભુ ખાણા એને કહેવાનું આમાં સમય જાઓ આઠમાં. બરાબર પછી રામનવમી બરાબર હનુમાન જયંતિ બરાબર થઈ ગયું. મામા ખાલી 2 જણને જ કહેવાનું રહ્યું. કોને 2-3 જણને જ કહેવાનું રહ્યું. એક અંબાલાલ પ્રભુ ખાણા, પછી લીંબોદરા અશોક પ્રભુ અને રાજે પ્રભુ ગાંધીનગર બરાબર ને? અને અલ્પેશ પ્રભુ ને કમલેશ પ્રભુ. દત્તાત્રેય અલ્પેશ જયંતિ બેને કહેવાનું. 2 જણ. બેને કહેવાનું કલ્પેશ અને અમૃત. ભાઈ લઈ લે. ચા પાણી નાસ્તો બાકી હોય ને તો ત્યાં ડાયરેક્ટ આવે હોય. એમાં તો અમે પેલા 3 દિવસ અને 75 અને યાદપંદર એટલે આ બધાનો પ્રસાદ બધું બને છે ને આવતો નથી. અને 2 તો કોઈ લીધી જ નથી. આપણે 17 કર્યા પણ 2 કોઈ લીધી જ નથી. સમજે એ આપણે બીજા કોર્સની દિવાળી તો કોઈ લીધી જ નથી. બરાબર એટલે આપણે એ રહેવા દઈએ. આપણે તો 3 જ હતા ને એટલે 8 કરી અને બીજા જેમને જન્મ લીધા છે એ 8માં સમાય છે. ખ્યાલ આવે? ધારો કે દેવજી દત્તાત્રેય જયંતિમાં બેન છે ખાસ અને આપણા અમૃત પ્રભુ એ બેને આમાં સમાય જાવ. સર્વદીપ લાગત રામનવમીમાં સમાય ગયા અને બાળપણથી રામનું પછી રમણ છે. કેવું પછી મહાશિવરાત્રી, આ રામનવમીમાં સમાય ગયા. પછી રામનવમી હનુમાન જયંતિ આ લોકો રમણવાળા છે. કેટલા એ કયા નજીકમાં પછી ઓછા આવે એવું નહીં ને? રામનવમી અને હનુમાન જયંતિ નજીક. કારણ કે ભગવાનનો જે દિવસ હોય એમાં જ આવે ને. અને હવે તો જેને સર્વાંતરણ પેડા હોય આપણે તો ઓછા કરી એ આ તો ન ઓછા કરે કારણ કે એમાં આવે હા એમાં આવે છે. દરેક શું છે પોતાના સર્કલને જણાવીને લાવે. કારણ કે રમણવાળા છે તો બધા રમણવાળા નથી પણ એ લોકો એમના 15 ગામના ભાઈઓ લાવે છે. હવે જુઓ આ પ્રમાણે લિસ્ટ બનાવો. હા, એ આમાં પિક્ચર અમે નંબર આપીએ આ 1 પછી રમણ જયંતિ 2 બરાબર પછી મહાશિવરાત્રિ 3 બરાબર પછી રામનવમી 4 બરાબર પછી હનુમાન જયંતિ 5 બરાબર પછી કરમસી પ્રાગટ છે 6 બરાબર પછી યાદ પૂર્ણિમા 7 બરાબર અને જન્માષ્ટમી 8 વધુ પ્રસાદ બને એ તો જરૂરી નહીં ને આવતાનો હોય છે અને જેમાં આવતા હોય એ રાખીએ. આપણે તો 3 જ હતા. આપણે તો 3 જ હતા. નૂતન વરસાદી અને 17 માન્યતા એ બધા 8 થયા. તારી જેમાં બધા આવે છે તો બરાબર તવાઈ ગયું. શું કહે તાવું કહેવાય તવાઈ ગયું કહેવાય શું કહેવાય તવાઈ ગયું 17 રાખ્યા એટલે તવાઈ ગયું કે 8 બરાબર 3 હતા ને બધા 5 તો વધ્યા સમજાય ને? એટલે આ રીતે તમારે બનાવવાનું બરાબર. હવે પછી તમારે પાછું નૂતન વર્ષે 1 નંબર આપવો તો હા, નક્કી એક નંબર આપો.
એક નંબર અપાઈને હા અહીંયા આપીએ ને અહીંયા સર છે તો હે? નવામાં તો સર નવું લાવો ના ના આ રાઈટ કરેલા ના ના આ રાઈટ કરેલા છે બરાબર છે પણ એમાં નીચે લખેલું છે તારીખ સાથે દે નંબર જ આપવાના ના, ના. એક નંબર લાવો જ એક આપવાના એક ખાલી નંબર જ આપવાનો ખાલી નંબર જ આપવાના છે એમાં નીચે તારીખ ને બધું લખેલું છે બરાબર બરાબર એ લખેલું જ છે આ બરાબર છે ને હવે એ બરાબર છે બરાબર બરાબર ખોટું વધારે બનાવવાનું શું અને જો હવે આપણે 500નું બનાવ્યું અને 100 આવ્યા હોય તો એનું શું હોય? હા એમાં છે તારીખ નીચે એક મિનિટ એના તારીખ લખેલી જ છે એટલે એને આપણે એક કરવાનું એ એક તો છે જ તૈયાર જ તો તમારે અહીંથી એક આપવાનું આ એક બરાબર પછી રમણ જયંતિ 2 બરાબર પછી મહાશિવરાત્રિ 3 બરાબર પછી રામનવમી 4 બરાબર પછી હનુમાન જયંતિ 5 બરાબર પછી પરમ પિતા પછી વ્યાસ પૂર્ણિમા 7 બરાબર તેના ઘરના ને આ એક છે જ. બરાબર છે તો લખી દો એટલે પૂર્ણ વાળું ગણાય અહીંયા એક લખીએ પછી આ બનાવવાનું કરી દેવું છે આજે નથી આપવા આજે નહીં આપવા આ તો પાછું બસ પાછું નહીં નર્મદમ પધરામ હા એ નંબર બરાબર આ તમારે એક ના પછી તો આવું બનશે ને બીજા આ સાઈડનું લખવાની જરૂર નહીં હા સાઈડનું લખવાની જરૂર નહીં કેમ હા એ આપણામાં નહીં આવે નહીં આવે. હા એટલે આ લખવાની જરૂર નહીં તો કેવી રીતે કરશો એને એ તો અમે કરાવી નાખીએ કેવી રીતે કઢાવશો એ તો અમે કહી દઈશું ને કે આ સાઈડનું ના રાખો એટલે કામ ના નહીં લખીને નહીં રાખવાનું એટલે આપણી યાત્રામાં નથી આવતું હા બરાબર પેલું સરસ હતું આગળ જો આ લખ્યું નહીં રાખવાનું એરો કરો કારણ કે આપણે સરસ પ્રાકૃતિક નથી આવતું એ તો તમારે આમાં બરોબર હવે પેલું આજ કરી દેવાનું પછી આપણે જેમ આપશું એને પહેલાં આવતા હોય એમ આપતા જવાનું આવતા જવું આપતા જવાનું આજે તો પેલા બંધ થઈ ગયું વ્યાપકમાં બનાવીને પણ હવે આજે તો ખુલ્લું નથી થયું. ના ના આજે નહીં હવે જ્યારે ખુલે ત્યારે હવે બધાને ખબર જ છે હવે રક્ષાબંધન આવ્યો ને એટલે આપણે ડિક્લેર વ્યાપકમાં આપી જવાનું આજે કહી દઈશું આજે બેસતા વર્ષે કહી દઈશું બીજી રીતે કોઈ ક્ષેત્ર કરું કંઈ ઝેરોક્ષ કેવું બેસતા વર્ષે આ પાછું લખીને એવા પેન્સિલમાં જાતે કરીએ જો કેવું તો આવે નહીં હોય તો બેસતા જાતે વર્ષે બનાવી દઈએ જો બેસતા વર્ષે બનાવો
કેટલી કંપની 500 400 એટલે 500 બનાવો કોમ્પ્યુટરથી બનાવો અહીંયા આવે છે ને અહીંના કોમ્પ્યુટર કરે તો બેસતું વર્ષ તો બરોબર છે એ તો છે જ પણ હવે પૂનમે આવશે ને ના આવે ના હવે ના આવે પ્રભુ પણ આપણે જે આગળ હતું એમાં ટાઈપ કરીને પૂનમ મૂકો ને નથી એટલે એમ. સુધારો થાય આ તો તો એ નીકળી ગઈ ને. હવે નીકળી ગઈ ને પણ હજુ એટલે એમાં ના આવે એટલે ના આવે આવે બેસતા વર્ષે આવે ત્યારે જ આપવું પડે દૂધ આપવા માટે ના. ઇંગ્લિશ હોય તો થઈ જાય બરાબર, વિવેક પ્રભુ આની પાસે વિવેક પ્રભુ ક્યાં છે વિવેક પ્રભુ વોટ્સઅપમાં બની જાય બાપુ ના એમનું કોમ્પ્યુટર કરે હા એ બધા વાર લાગે ને વિવેક પ્રભુ જે આપણે જોડે ઉભા રહીને વિવેક પ્રભુ અમે બેસતા વર્ષ સુધીમાં તૈયાર કરી શકીએ અરે આજે જ કરી દેશે શું વાંધો વિવેક પ્રભુ આવે હા પ્રભુ અમારે આપ્યો ને તમને લાવો હા બે. આ તમારું છે આ તો હમણાં અમે લોકો 3 જ દિવસ કરતા હતા નૂતન વર્ષના દિવસમાં 17 5 અને વ્યાસ એટલે અહીંયા પ્રસાદ વધારે બનીને ભાવિકો ન આવે એટલે એ દિવસો રહેવા જ બરાબર એટલે જે ભાવિકો એ દિવસો દીધા હોય એ બીજા આ આંખમાં સમાઈ જાય એ તો અમારું એડજસ્ટ હા હવે આ છે ને આપણે બેસતા વર્ષે આપણે આજે કોમ્પ્યુટર કરવું પડે 8 ઉત્સવ રાખ્યા આપણે હા અમે એક આ નંબર આપે સાથે રીતે હા ટિકિટ બહુ રહેશે બનાવવાનું કોમ્પ્યુટર તમારું બહુ ચાલુ બેસતા તો છે વર્ષે પણ આપવાનું હોય માણસો ને નથી બેસતા વર્ષે આપવાનું હોય માણસ ને નથી હા તો અમે તો કાલે કાલે ઝેરોક્સ કાઢી લઈશું કાલે આવી જાય ને આજે બનાવીને આજે અને પરમ દિવસે લેતા આવીશું કાલે પડતર દિવસ નો ઝેરોક્સ નીકળી જાય ને માણસો ને એ બધા રજા પડે એ કોમ્પ્યુટર તો અમે આજે તૈયાર કરી દઈશું કાલે ઝેરોક્સ કાઢી લઈશું પરમ દિવસ આવી જશે હા અને એટલે ચોખ્ખી બનાવો ટૂંકથી આવી જ જશે આવી પણ બ્લેક આવશે બ્લેક આવશે કલર નહીં આવે બ્લેક બ્લેક હા બરોબર છે થઈ જશે બસ એને તો એટલું જ કહેવાનું છે તો કોમ્પ્યુટર માણસ નથી છે ને એટલે છે કોમ્પ્યુટર છે પ્રિન્ટર છે એ તો બધું છે આવતું હોય તો બધા અત્યારે છે જ ક્વોલિટી આપણે કોને ફાવે છે કોમ્પ્યુટર કોને ફાવે છે? બધું આવે બધું. પણ એ ગુજરાતી ટાઈપ કરવાનું બધું અલગ પડે અને અમારામાં શું હોય કે અમે મોબાઈલમાંથી બધું કનેક્ટેડ હોય ફંટ ના તમારામાં ગુજરાતી જ નહીં. ગુજરાતીમાં જ થશે એટલે અમે મોબાઈલમાં પહેલાં બોલીને ટાઈપ કરી દઈશું આખું અને પછી કોમ્પ્યુટરમાં ટ્રાન્સફર કરી અને આ તમારું રીતે બનાવી ડિપેન્ડ પિન આવશે ડિપેન્ડ પિન દઈશું જો ચલો તો તમારે કરવાનું બરોબર છે આ પેન કોની છે એ દીના માટે હા, તમારે આ દીના માટે બુક છે હા આ મોબાઈલ કોનું છે દીના માતાજી કોનું છે આ મોબાઈલ રેકોર્ડિંગ બરોબર ને હા બરોબર હા બરાબર પ્રેક્ટિકલ કારણ કે પ્રસાદ બધું પણ એનું શું એ તો કરી શકે એ વસ્તુ અલગ છે જેને કોઈ પોતાનો પ્રોગ્રામ કરવાનો જેને પોતાનો કોઈ પ્રોગ્રામ કરવાનો હા એ તો કરી શકે ને હા હા એ તો એ કરી છૂટ હા એ તો કરી શકે એ તો બધા દિવસો ખુલ્લા જ છે ને હા એટલે બધું પૂરું છે. હા અને આપણે તો અખંડ છે જ ને હા, બરાબર. 365 દિવસ હા બેસી જાઓ.